છે પોપૈયામાં આ બધા પોપૈયા પોપૈયા છે. આવું કામકાજ ખેડૂ કરે, બીજું શું કરે? કુવાનો ટાઈમ જ ક્યાં રવા દે ભગવાન. આ તો પોપૈયા મારો હાલો. આ તડક્યા ના છે બે. આ પોપૈયા ધોળા થાય, સમજ્યા? ના પોપૈયામાં સારું રે, પણ માણસું હોય તો કામનું. પોપૈયા ઘણ ખરામાં ઉતરી ગયા છે, કાળી કાસા ભરી ગયા. તમારું નામ? કલ્યાણભાઈ બચુભાઈ દેરાળા. અને આ કેટલા ટાઈમથી વાવ્યા હતા પોપૈયા? આ વાવ્યા પહેલા મહિનામાં વાવ્યા હતા. હા. પહેલા મહિનાના 10 તારીખે. ઉતારામાં કેવું કર્યું? ઉતારામાં સારું રહેશે, પણ કામ કરવા વાળા માણસો જોઈએ ભાઈ. બરાબર. આ ટાઈમે ઉતરે નહીં, ટાઈમે પીવે નહીં, એટલે બહુ ફળ જામે નહીં, સમજ્યા? વીઘે કેટલા મણ ઉતરે? આ લગભગ વીઘે હારા થાય ને તો 300 મણ આસપાસ ઉતરે, 300 થી 400 મણ. બરાબર. અત્યારે ભાવમાં તો જો આ રીતે પોપૈયા બધા હોય, આ ઉતરી ગયા છે. અમુક અમુક છોડવા એમનામ રહી ગયા છે. જો આ મોટા પોપૈયા આ જુનાગઢ થી બિયારણ લાયા. જુનાગઢ? હા. બરાબર. હા. અને આ પાછું બીજું મોટું કે આવડા આકડીએ જ લીધું હતું. બરાબર. દેશી પોપૈયા. આમ પોપૈયામાં આમ સારું રે, પણ ધ્યાન પડ્યું કરે. અત્યારે ઉનાળો પડે ને, ઉનાળામાં આ પોપૈયા પાંદડા ખરે એટલે ધોળો પોપૈયો થાય. બરાબર. સમજ્યા? આમ કોઈ બીજો વાંધો ખરસ બહુ લાગે નહીં આમાં. દવા બવા કઈ આવે નહીં, એકાદ 2 વખત છાંટવી પડે ફૂગ ના શકી. સમજ્યા? આમ તમને કેટલા વર્ષ અનુભવ હતો? મેં તો જ અનુભવ કર્યો છે. બરાબર. નકર આનો કઈ આપણને અનુભવ નતો, પણ મારા મામાજી કે પોપૈયા કરો તો સારું રે આકડિયા વાળા. બરાબર. પછી આ એમને બિયારણ લેવા ગયા હતા. આ તમે રોપ લાવ્યા હતા કે બી લાવ્યા હતા? બી સોંપી દીધા હતા. બી સોંપ્યા હતા? હા. બરાબર. અને જેમ શેતો હોય ને એમ પોપૈયો સારો થાય, પણ અમારે થોડાક નજીક વધારે રહી ગયા. સમજ્યા? આમાં ડીપમાં થાય. હા. અને લાગત ધોરિયા કરીને કરવો હોય તો થાય. બરાબર. પણ સોંપવા પડે ઘાટા, પછી પારવી નાખવાના. 5 ફૂટે શેતા હોય ને તો સારા પોપૈયા આવે. આ નજીક પડે ને એટલે 100 વધારે કરે. સમજ્યા? અને અમુક આ ફાલ જો લાંબો આવ્યો, એનું કારણ આ રહ્યો ને, આ કહેવાય નર. આને રાખવો પડે, 15, 20, 25 છોડવે રાખવો પડે. એટલે બીજા જીવાત ઓછી લાગે ઓલા બીજા પોપૈયા. બરાબર. નકર આમાં ફૂગ નાશક આવી જાય ને તો પાછું ફળ હેઠા પડે બગડી. બરાબર. અમુક આ બિયારણ છે એ સારું છે, અમને અમુક બહુ નથી બરાબર જામે એવું. પણ તોય હું કઉ છું પોપૈયામાં સારું રે, ખર્ચો કરવો ન પડે બહુ. સમજ્યા? આ ઉતારતી વખતે માણસો જોઈએ. જો આ છોડવો એવો છે, આ નર કહેવાય. નર. બરાબર. આ ઘઉં વાવ્યા લાગે. ઈ ઘઉં વાવ્યા છે. ઈ ઘઉં છે. ઘઉં વાવ્યા છે 17 મણ. 17 મણ. પછી 15 વીઘાના તલ વાવ્યા છે, પણ એ ઉગ્યા નથી. કાળા તલ છે. એ તો 2-3 દિવસ થયા છે ને વાવ્યા? હા. એ દીપમાં વાવ્યા. બરાબર. બીજી તો માહિતી આમાં હું પોપૈયાની રીતની હોય. આમાં શું છે કે આ તો બધી ખેતી છે. કાં તો ખેતી લેતી ને કાં તો દેતી. આમાં ખર્ચો કાંઈ લાગતો નથી. બિયારણનો ખર્ચો લાગે એ બીજો ખર્ચો આમાં કાંઈ નહીં. 1-2 વખત નીંદવા પડે એ, બાકી બીજું કાંઈ નહીં. આ ચોખ્ખું રાખવાનું. અને આ મોટા ફાલ બેહવા મંડી જાય પછી હાથી બાકી નહીં હાંકવાનું.
આથી આખો તો પછી મૂળિયા તૂટે તો પોપૈયા હેઠા પડે. જોવો મિત્રો, આ છે કલ્યાણભાઈ બસુભાઈ કુકડિયા, ગામ દેરાળા. અને જો પોપૈયાની ખેતી કરે છે મિત્રો. એને સહેજ પણ અનુભવ નતો, પહેલી વખત વાવ્યા છે પોપૈયા. તો જોવો તમે પોપૈયાની મહેનત તમે જોવો, કેવડા પોપૈયા આવ્યા છે. થોડી મહેનતે જાજુ ઉત્પાદન થાય છે પોપૈયામાં. વીઘે 300 મણ પોપૈયા થાય. અને આ રોપ નતો લાવ્યા, બી સોંપ્યા હતા. આગતરા સોંપી દીધા હોય તો પાછું ઉતારો વધારે લે, પણ તોય અમારે એવો આવી એને કઈ અનુભવ નતો ને પહેલી વખત સોંપ્યા છે. અને હકીકતમાં આ શિયાળાની સિઝનમાં જ પોપૈયા ઉતરવા પડે. અને અત્યારે જે તડકો આવે ને, તડકો લાગે પોપૈયાને, એટલે પોપૈયો છે ને મોળો પડી જાય, ધોળો પડે. જો કેવડા પોપૈયા મિત્રો. આ છે ઘઉં. આ ઘઉં છે મિત્રો, 17 મણ ઘઉં આવ્યા.